એ મારે મેવાહના છોકરા એશન હેડે કોઈ ફેશન હેડે એ મેવાહની વહુ શેઠે ઊભું છે પાછું ખોતરતું ના હમણાં પણ હવે મારો શેઠો છે આ મારું ખેતર છે હું મારા શેઠે મથું એટલે તમારે તમારી હદ હોય ને એ ટણિયું કરો આ ખોટી ટણિયું ના કરશો પરખાજી એટલે આમરાજી મારી વાત સાંભળો ભલે તમારી હદમાં ઊભા નહીં મથો પણ હમણાં અમારા હમણાં ખાહેરતા નહીં પછી ખબર છે ને મારી તો એટલે આ તમારું ખેતર છે ચનું છે તાર હે ચનું છે આ તો વિનાજીનું ખેતર છે તમારે શું લેવા દેવા છે ભલે અમારે કઈ લેવા દેવા ના રહ્યો પણ અમારે એ હારા સંબંધ છે એટલે તમે હમણાં ખાતા રહી પછી ખબર છે ને મારે એવું હોય એટલે સંબંધ તો મારે મારો ભાઈબંધ છે વાત કરે મારે કઈ દુશ્મન નથી પરખાજી તો અમારે કઈ દુશ્મન નથી બરોબર અલ્યા પરખાજી તમે તમારું કામ કરો જાજુ મને મારું કામ કરવા જો જાતા અહીંયા જાજુ અહીંથી એટલે આભાર લાંબા હાથ કરી બોલવાની જરૂર નહીં પાછી બરોબર જા પાવર કરતો હોય કરતી નકા ડડીકા ભેગો હમણાં દહીં બારીએ છે ભોડામાં તું ત્યાં પરખાજી હું તમારા જેવો નથી વાજે વઘાર લેતો ફરતો નથી હું હારું કુછું તમે જતા રહો મારું મગજ ના બગાડશો હું એ હારું કુછું કે તારે હે લાંબા હાથ કરી બોલવું ના લાગે મારી તો ખબર છે ને પાછી એવું હોય આલે આ ચેડે પાથીને બોલું બસ હવે શું કરશો કો તારે શું કરવું કે એટલે મેં તમારું નામ લીધું ભલે લીધું કે ના લીધું મારે તારું નામ લેવું છે તારે શું કરવું કે જી હું તમારા જેવો નવરો નથી હેણતી ના થાવ જો હેણતી ના થાવ પરખાજ જો અહીંથી નવરો ને પોસ હોવી જોઈએ હોય અને પટપટ ને થાવ નક પછી આમાં મોઢું કાઢી જઈશ પાછું ડડીકા ભેગું હોય એટલે શું લડવું છે તારે લડવું છે ના ના તું આયો પેલા તારે લડવું છે હું આયો તું આયો તારે લડવું છે એટલે હું પરખાજી કરું રો અને તું છે હવે તું ઉપર આવી ગયો તું તારી થવા માંડી છે મારે તારું જી જોતું જ નહીં તારે કરવું શું કે જી નથી કેવું જા તે લડવું છે લડવું જ છે આયરો ભરે હમણાં ઉપર લામ ઉપર હા શું છે પરખાદી શું છે એટલે અમરાદી અલ્યા રામજીજી અહીં હું મારા શેઠે મથુર હવે અહીં પરખાદીને શું લેવા દેવા છે હા પરખાદી મેલન બખડો શું મોઢું તમે બુલબુલ કરો છો અલ્યા મારા હમું ટક થાય એટલે એના મનમાં ધારે શું ઈ હા તો હવે મેલો અમરાદી બખડો મેલો અલ્યા રામજીજી તમારી શરમ ભરું ને એક ઢોલ ભેગા અલ્યા મને ધોલું છોડે હમણાં તને હું હાલું અલ્યા હમણાં આ બાજુ એને હમણાં હાઈબ્રિડ લાખો છું ને એને હમણાં આ બાજુ એને ભરે મને આ લાંગ ભરે પરખાદી હવે આપણે આ ડીવટા હાસે ડીવટા પહેલા પછી લડવા આવજે અમરાદી તમે સાનારો લઈ દો રામજીજી સટકલ ને લઈ દો ને હમણાં નોતા થાશે પાછા અલ્યા સટકલ મને કે અલ્યા હેડો ને પરખાદી તમે એના વાદે બુંડું બખડો કરો હેડો આઈ ગયું વળી ટાઈટ થવા મારા હામું અલ્યા મારા બાપના એક દાડો આને લેમડા બાંધીને મકોડા ઉભરાઈશ ને તારાને ખબર પડશે કે અમરોજી શું વસ્તુ છે નથી કઈ અમીએ વાત કરે છે દેવા તેવા હોય વાત કરે છે તી હા એ આવરો હાડો એ પહોંચો ના આવરો પાકો હા સારું શું હેડ્યો પર પસ ફોન આવ્યો ને કા ફોનમાં આપણો તો વળી છે હું થોડું અલ્યા પરખાદી તમે તો મને લેવા ના રહ્યા હું તો બુંડું આ થોડી થાચો અલ્યા પણ તારે બૈરા ઘોડે એક તો તાંતા ઘણા હોય છે તૈયાર થવાનું ઘણું હોય છે પછી મને પછી એવું નહીં ગમતું લપડ પપડ મારા તળાક ભડાકે હોય બધું તૈયાર તો થવું પડે ને તાર હું તૈયાર થવું પડે અને તારે અમરાજી કન બખડું ના કરે અને બાપડું તો ભૂળો માણસ અલ્યા શું ભોળો માણા ઈ તો બારી છે એટલો માય છે આ તો તમે આ જનક હું હમણાં ભાદરા હમણાં ફોજા ઉડાડો અલ્યા નહીં એવું ના કરે બાપડો ગાય જેવો છે ગાય જેવો મને ખબર છે ઈ તો હારું લે ટાસ્કો આવ્યો પગે અલ્યા ચા વિનાજી હે વિનાજી અલ્યા ઓહો આવો રામ રામ આવો રામ હારું છે ઓએ બેહો સુખ શાંતિ બસ હેડે જાય રાગે કોણ બસ તારા આપણે તમારે કેવું બસ ધમ ધોકા રેડે એવું સીઝન બીજી ઓલ સીઝન છોકરા ભાળે તારે મારું છોકરા માથે એટલે સારું છે હવે મારે કશું આ ફોતરું ભાજીનું ઉકર ન કરવાનું ના હવે તારી અમે ઉંમર થઈ ગઈ છે ને હવે ખાઈ પીને નાઈ ધોઈને ખાટલે જ બેહવાનું પગમાં પગ ચડાઈને સારું તારે હો મારું બેટું શું બોલાયા હતા તમે કહો તાર હવે હવે પરખાજી બોલો આમ તો એવું હતું હા કે આપણે બધા થઈ જાય ઉંમર લાયક હોવે બરાબર તો મેં એક આયોજન નાનચુક રાખ્યું હતું એટલે મેં તો બધા ફરી આવો ફરવાનો અલ્યા હમણાં નહીં ઓલો આ કોંકનો મેળો આવ્યો એકો ને ચેલા 44 વર્ષ કેટલા ઓવે હા તો મેં તો એમાં જાતા હોય ને આપણે ઓલી ત્રણ નદી ભેગી થાય ને કાંક ઓવે એમાં નાવા પડતો આવતી એટલે પાપ કરીને બધા ધોરી જાય હે પરખાદી હા કોઈ આવે કે ના આવે પણ પરખાદી તમારે તો નાવું પડે ચમલા રામજા મારે એકલા નાવ પડે એટલે ખૂબ ખોટા કર્યા જાતો હતું સાબડું એ બધું મેલી આવ્યું હવે એ બધી જોના જમાનાની વાતો બારી ના કાઢી ના હમણાં ફેવરિટ પર મોટું
ચારનું વળી મેલી ઈ વેલું મેલી આલ્યું હવે ઉંમર થઈ ગઈ હવે ઈ કાંઈ ના થાય મારાથી અલ્યા પરખાથી પણ આમ ના હોય માનથી બોલો માનથી રામદીદી કોમ તો કરે બોલ્યા વગર તમે તો ઠેકથી સુધર્યા જ ને ઈ નહીં રહ્યા એટલે આ સુધરી જો ઈ જ કહું છું આ તો જોનું વાતો અભારે છે પાપ ઓલ્યા મેં શું અત્યારે પાપ કર્યા તો અત્યારે તમે તો સણકા કરો છો અહીં. પણ અત્યારે મને આટલી અવસ્થાએ શું કહે છે ખબર તમારા પાપનો ઘડો ભરી જો પણ અમે પરખાથી તમે જીવે એટલે નથી જીવવાના હવે શાંતિથી આ જેટલી જિંદગી બાજરી કાઢો પડી અને જે પાપ કરે ને એ દોરી જાય હા શું ક્યારે રામદીદી વળી જાય અલ્યા પણ ઈ તો બધી જોની વાતો હતી આ અત્યારે તમે જબર ઉજાડ્યું છે હવે આપણે અહીંયા બધા ભેગા થઈને ઘંટિયા અવસ્થા વાળા જઈ આવા એટલે શું કે ચેડા મળતા ટાણે હેરાન ના થવું પડે જીવડો નીકળી જાય અને આ તો હવે જેટલા વર્ષે આવશે તમે ઘડી હું તો કહું આપણે મરી જાય ને આપણા છોકરાના છોકરા મરી જશે. આ તો એકો ને 44 વર્ષે આવે એટલે આપણી પેઢીએ લગભગ ના એ જાય હા એટલે વર્ષ તેમાં મેં હુદાડ્યું હાર વારી રેડી છે આપણે હવે બધા અવસ્થા વાળા થયા હોય એમ તેમ અંધાર હવે બેટો આ વિનેજી છે મામ અચાનક બોલાયો છે હે કઈ ભાઈ લોસા પોસા તો નથી ને? ઓ નો મારો બેટો મારો લ્યા વિનાજી એ હમણાં અલ્યા હોય આવો એ હોય એ રામ 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 શાંતિ છે બસ મજા એમ ને? હોય. અલ્યા તમારો ફોન આવ્યો ને પૂરું એકદમ આવ્યો એટલે પછી તો થોડું કામ હતું એટલે પોટું એટલે આમ બધું રેડી છે ને? ઉછળ દેવું કઈ છે ને તમે તાર? હા તો રેડી એટલે ચિંતા જોગી કઈ ખરી કશું ને એમ ને? તો બસ લ્યો ચમ પણ આમ હાફે ભરાણા છો પણ અલ્યા પણ તમારો ફોન આવ્યો ને હા. તે ભોંડું અસુબનનો આમ ઉસાટમાં આવી ગયો કોણ ના લે કશું વાંધો નહીં. સારું કામ હતું એટલે બેહો બે બે હે હા હા શું કો કઈ નથી તમારી છોકરો બસ ગળા હારું બે હારું આરામથી બેહો બેહો જો ઘડી. હવે ને હવે બેહો રેડી લ્યો હવે કેશો શું ફોન કર્યો હતો? એટલે આપણે હમણાંથી બધી વાત કરું છું હારું મેં એક આયોજન કર્યું છે પણ થોડોક તમે આમ હાફ બે હાથ મુકો અરે વાત કરો. રેડી, એ. થોડા ખરકે બેહો આમ. આ બેઠો લ્યો હા શું આયોજન કર્યું છે ઈ કો હવે એટલે હમણાંથી આયોજનમાં એવું છે હા મેં કીધું હવે આપણી બધાની ઉંમર થઈ ગઈ છે જાતિ જિંદગી છે ઓય તો કોપનો મેળો ભણો મેં કીધું અહીંયા જાત્રા કરી આવે રે અલ્યા રાજે ટીવી માં હેડતું તું સમાચારમાં હા સારું છે હમણે રૂજી વસ્તી ને વસ્તી બીજી વાત જ નથી જાતામાં અને એમાં આ તો 144 વર્ષે આવે છે ઓય મને ખબર છે હા અરે ત્રિવેણી શું કહેવાય ત્રિવેણી સંગમ થાય ત્રણ નદીઓ ભેગી થાય છે એમાં નાવન પાપ ધોરી જાય. હા જે આપણે ચા હારા ક્રમ તો કર્યા થોડા ઘણા સ્ત્રી કરે હોય ના બરોબર છે ઓહો આયા ગધી બગાલી કૂતરાના સંગલ્યા કાશીએ ના જાય રામદા એટલે હવે સણર પરખાદી આપણે ના કહેવાય. પરખાને શું છે તમારે એટલે વિનાદી આને છીએ તેડાયો મેં લ્યા ચમ એટલે મેલો ટંટો હવે વળી શું થયું તમારે વળી હવે હું તમને માંડીને વાત કરું બરોબર કરો તમારો ફોન આવ્યો એટલે હું શેઠે મતતો હતો બરોબર ઓએ અને ખરેખર એક જણો નીકળ્યો અહીંયાથી શેઠેથી હોય હા આમ મગજ તો મારું જાતું રહ્યું હતું કે ધોલે ભેગા ના તો પડી નાખું પણ વળી એ વસે ભલો મને આવ્યો ને જપાડ્યા ન કે તો રામ રમાડલ પડ્યા હતા ભાઈના એટલે હમણાંથી ભોંડું તમે તો ચેવા છો હું તો કોઈ છોડી જ જેવા પાડી ના છે પસ્તમાં બેઠો તમે તને અલ્યા સોડી જેવું તું પણ થોડોક ગમો ગાળી ગયો હું એટલે આ શું ભોંડા બરોબર એક ધોલનો કરાક હતો આપણે અમે જાવ તું એક પાપ બીજું તું જ બધું તાર પાસે આયો ને ઢુકડો એમ તો બિયાતો તો આયો ને શેઠેથી બળ કરતો છે ઓય ઓહો, તે તો દાડો બગડ્યો અત્યારે એમ ને તારે મગજ હજી મારું આમ મોનું લાય જ છે આ તો તમને ભાળ્યા એટલે થોડુંક ઢાઢું પડ્યું ઈ હવે કાલ લાશ કુવામાં આપણે ત્યાં જાવન છે કરો શું કેવું પરખાથી તમારે પરખાથી ચમચમ છે આમ ચમ દાંતીએ પીલો રાસો અલ્યા શિખર સિંહ મળનો દાડો ઉજ્યો ને તારે વળી શું થયું મોઢું તે એક જણો વસે એવો ભીડન હતો ને તે હજી આમ ખાધ આવે છે કે એને મેં ભમાડી જવાનો તો ધોલ ભેગો એટલે પરખા તમે બસ બળકી ના અત્યારે સોડો ના પરો અલ્યા પણ આગો નાશો આગો ઈ તો પરલી સાઈડ હતો ન કે તો પણ પણ તમારે આખું થાવું પડતું તમે ચા હારા કર્મ કર્યા છે આમે અલ્યા હું તો પોકોત પરત હમણાં બડનાટ બોલાવત પણ આવ્યો. હા વિનાજી હા જી એના પાસે તો ધોકો હતો હા અને મારો તો ખાલી હાથ જ કાફી હતો એક હાથ જો માથે પડી ગયો હોત ને તો ચાઈ ગોચાઈ ના જડે ગૌ ઉધી વાંચ્યું સારી જાય એટલે હમણાંથી વાતા કરે હાટે કશું ના થાય હું તો કોઈ સોડ જ જીવાય પણ ઊભો ના રહ્યો હેડ્યો પરો આમ બળ કરતો તો ઈ વાત અને ઉસીનું લેવા આવ્યો તો પાછો પાડી ના છે ફોટા એક ધોલનો અગર આગશે પણ હવે તો હું કાટને ભૂલું હવે તો ખાલી આ હદીન થાય એટલે આમ ટાટિયા કરી ઉખાડી નાખ્યો છે ટાટી બાર કાઢતું ભરી બેઠો દાંતિયો કીનું દાંતિયા પણ હવે આ તો કોકના ઘરે બેઠો એટલે શું કરું વિનાજી પછા કૂતરા કઈડે ને ગાજામી વરહે ને પૂછતો છેટા ઉભા
ચેડેથી બળ કરતા હતા જો ખાલી મોરે આયા હોત ને તો આ ડડીકા ભેગા હમણાં ફોદા નીકળી જોત પરા એટલે પણ પરખાથી તમે તો ઝાર જોતાર બસ બોલ બોલ ને બોલ બોલ આમ તો બળ કરો છો તે છોડી છે ને એટલે હામાં આવતા નથી આ મોરે મોરે મારે આપણે હામાં જતા રહ્યા આપણે એટલે મોરે ઉભો હોય છું પણ મોરે મોરો મારે તો પણ બે ડગલા આગળ આમ ફરા પણ ઝઘડો કરો કરો પણ ત્યાં આગા થાય છે હું તો હામયું કરવા દઉં છું અલ્યા વિનાજી વિનાજી તિહાડની જેલમાં જાવું ભોડું કાપું ભોડું ચાર કાપે શિકર હમણાં ઓય લીધી તો. ઈ તો ઘાટા બાજુ એદી ખબીરું પડશે ઓય મોરે મોરો તો તેટણ થઈ જવાનો છે મારે તો આખા શરીરનું સોએ મકા ધૂપ કરવું છે અને આમ બોટકા લાખું અલ્યા હવે પરખાથી શાંતિ રાખો એટલે શું શાંતિ રાખું મને માય તો કાળ બેસતો નથી આમ તરુદારી છૂટે હરી અમે અલ્યા પણ વિનાજી મારું ખેતર મારો શેઢો હા હું ગમે ઈ કરું રાઈટ વાત બારલાને ચાહીએ હળી કરવા આવવાની જરૂર છે તારો સીધો બ્લોક હે? ખોદી નાખતા હોય તાર પછી અને ખુદની જાતને બાહુશના છોકરા માનતા હોય તો આવતા રહે હામી સાથીએ કધી બગાડ ખબીરું સાચી વાત છે પડે ઓય એ નીચા હોલા ઝઘડા થાય છે આ તો હતું ને કઈ હાથમાં ન દેતા કટકા કરવાના હતા આ તો છેડા ઓલા ખહુરિયા હોય ને ખહુરિયા એરે આમ તો પૈડ પૈડ થાતા હોય અલ્યા આ તો ગમે એના ઝઘડા પડા ઢીસકુ મારા ભૂહાકો કરાવું હોય આ તો હામાં નથી આવતા નકે હમણાં હું શું કરીને મેલું ઉઠું હામાં કે નથી આવતા હામી સાથીએ દુભાતા ફાયડા તો તારામ તાકાત હતી તાબુ તો ખબર પડે કરતી બકાય અલ્યા તાકાતની વાત ના કર હું તો મારું હોય તો કાપી લાગુ પણ ચિયાક ના એમ ઝઘડામાં હું ડિસ્કો મારું આટલી કમથી ઝાયડી લઈને પૈડ પૈડ થાતા હતા આવતું રે આવતું ને હામું ઈ તો જઈડું હતું જો તારા ગોળ ધોકો હાથમાં હોત ને તો આટલી ઘડા તારું ફોટું વસેથી ફાટલ પડ્યું હોત ગદ્દી બકાલ તેમાં હોય અલ્યા એટાણે તો ફાટતી હતી એટાણે તો એમ કહેતી હતી કે અલ્યા જાને હવે હું તારા જેવો વાદુડો નથી અલ્યા વાત કરો હોય ને તો એમ મળદ હોય એટલે આ ફાટે ઈ તો બીજાની ગધી બકાલ તારી તો ઉથેડી ગઈ હતી અને આ તૈન લુગડે ટાળથી ના નેકળી પડ્યા બજારની અંદર પંચાયતું ઠોકવા માંડે ઘરે તો કાંઈ હેડતું નથી ને છોકરા બાબડા ભાગ ભાંતે પારકે ગામમાં અને આયા ટણિયું ઠોકવાન ઝઘડા કરવાન હા તો અહીંયા તારા બાનો શેઠો જ તું આવ્યો તો અલ્યા આવી તો પારકા શેઠામાં માથા વાઢી લાખા ખબર નહીં પડતી ઉવે અલ્યા આ ઝઘડા કરવા ઈ કઈ હોલી વાતો નથી અમે તો વિનાજી લોહીની નદીઓ હેડશે વિનાજી હારું કુસુમું લોહીની નદીઓ હેડશે પાછી ભલે પાસે કુંપડા મેળામાં તો જાવું જ પડશે એક મર્ડર થઈ જાય તો થઈ જાય અલ્યા આ તો ભલે મહાણિયામ જવું પડે ભલે મરી ના બાળી લાગે બાકી નમતી ના આલું કોઈ દાડો ઉવે નમતી ના હાલું ચમાવતી હતી ગધી બકાલ તે દાર ઓલા ગામથી તોડીને હાથે નીકળી હતી હા ઉવે એટલે તેમ કહેતી હતી વાદુડા છે વાદુડા અમે તો વાદુડા નહીં જાત અલ્યા વાદુડા ને હામી વાદુડું છંતર નથી ગઈ તારા જેવો વાદવશણો બેઠો હતી વાત કરે બૈરા છોકરા વાળો માણસ છું અલ્યા પણ ઓવે. તને તો એમ કે છે કેમ કે ગધી. ફાટે છે ફાટે ઉવે વાત કરવા કઈ હોલી વાતું નથી ઉવે ઓલી વાતું નથી તારા જેવા નવરા ધૂપ નહીં તા હેડ્યા અને કધી બકાલ ધાર્યું હાથમાં નતું ન કે તો આ ટાટી મોસું તમ કરી કરીને કાપો તો ઓય ઈ ધારિયાના બળે બળું ના કરો હથિયાર ના હોય ને તો બવડાના બળ હોય ને તો જ બળ કરાય વિનાજી પીતો ખાહેરો હવે પીતો ખાહેરો પાછો ઓય અલ્યા રામજી કહી જાય પીતો નહીં પછાડીને મારી નાખી પાછો ઉવે હાલ ને હાલ અલ્યા એ બંધો મારી વાત સાંભળશો તમે એટલે આપણે આ તો આયા તારા બસ બોલ બોલ ને બોલ બોલ આ મેં શું એટલા વાર તમારે ભેગા કર્યા છે આ બધા લડવા હારું ભેગા કર્યા મેં તમારે વાત નહીં સાંભળતા અલ્યા ઓય વિનાજી હવે તમે મારી વાત પણ સાંભળશો આ શું છે બધું રામજી ચારના સાના માના બેઠા બોલો તો ખબર પડે કાક હવે મારી વાત સાંભળો તમે શું કહો આ અમરોજી શૂઢો હોરતા હતા હા. અને આ પર ખોજી નાખ્યા હા. અને અહીંયા બે આ બખોડો કરતા હતા એટલે શું તું પરખાથી હોય શું લે લ્યા, સાનો રહેતો હોય મને બોલવા દીજ અલ્યા તમે સાનારો રામજીજી હું વાત કરું છું જ્યાં વિનાજી આપણા બે ના ખેતર વસે શેઠો છે કે નહીં શેન અહીંયા મારું બેટું રાચે પડ્યા હતા ઢોર હા તે મોવાળી જઈનું આડું કરો ને ગાણું ગોરો કરું ને 1950 વાળું આર્યું ગાણું હું ગુરો તે હવે ઈ ગાણું હું ગાતો તો ને મને અહીંયાથી નેગલા કે એ મેવાહની વહુ બંધ થા કે હમણાં ખાતી ને એટલે એને અહીંયા બાનું છે એના બાનું છે અહીંયા. તો તારો ને મારો શેઠો છે અને અમરોજી તો ગાય જેવા કોઈ ના બોલે તાર પાસે પરખાથી શરમ કરો શરમ આમ શેઠો ચિયાક નો શેતર ચિયાક ને અને બાપડા શું ભોળા માણા ને વળગો પરાસો આમ જ્યાં વાડીમાં ઘર લેવા આવતા રહેશે આ તો ઓય. શેઠથી તમારી કવાલી જ ના છીએ તાર પાસે વાહ રામજા વાહ મારું ખાઈને મારા ભેગું રહેવું ને મારું જ ખોદવાનું અલ્યા ભાઈ ઈ તો હાસું પણ હું હોવું જોઈએ ઓય હાસ ભેગું પૂરેવું પડે હવે વિનાજી મેં તમારું ચાર બગાડ્યું આ તો તમારો શેઠો હતો ને હાર્યો તો અહીંયા શેઠે ઉભો શેઠો આમાં ખાહેડતો તો તમારા હામું આ તો મેં કીધું એટલે એ કીધું હમણાં ખાહેડતો ને વિનાજીનું છે એ પરખાથી આ જિંદગીથી શેઠો અમારો ભેગો છે જિંદગીમાં કોદળો ઈ બાપનો ડગલું ખસ્યો નહીં હામું મારા શેરે બોલાઈ રહ્યો છે ઈ સાના ખાહે એ કોઈને તું પોતે એકલા હતા ને ખાતા હતા ને હું પીડી રહ્યો છું અચાનક એટલે આ ભલો મોણા બાપડો અમારો એવું હવે કરતા તને ખબર છે એટલે વિનાજી 10 ફૂટ તક મારા જમીનમાંથી તમને જમીન આલી મારક કરવા આખો મારક મન હાચું બોલો ઈ ચા એના બાની છે મારા કાઢિયેલો ઈ આ તો તારા બાની છે
મારા બાને અહીંયા ચા થયો મારા બાને તો ઉપરા એ ઓલી એ ઉપર આઈ સરેડા વાળી ઓએ ઈ તાર મારા ખરડામાંથી તમે કાઢી નહીં આલ્યો આમાં શું મોટા થઈ ગયા કાજી તમે તો શેઠથી શેઠા ખાતા હેડી આવો તો તારે- તમે શેઠા જ દેખાય છે. ઓલા વિહાનું ક્ષેત્ર આખું આખું ગળીને બેઠો છે હા અલ્યા વિનાદી આખો શરીરો શેડી શેડીને ખાઈ જાય રે તો વાહ ભાગલ વાહ રામજા અલ્યા એટલે અલ્યા હાસુદ કે છે ને શું રામદા કે છે વાત કરે છે તી તમે લ્યા ખાઉરિયા વાજે શું બે લઈ સડ્યા છો એટલે કહુર્યું નાકે હારું કહું તને ઓય આ તો ખાઉરિયા આ તો કૂતરા ભાંતા હોય વાટે એટલે ઘણા વિનાજી તમારા ઘરે બેઠા છે ને હમણાં ના થવાનું થઈને ઉભું રહેશે પાતરી લોહીની ને તારી ઉડી છે પાછી કઈ જાય ના કામ હમણાં એ, તમારી ગયા પૈસા મારી તો મતી મેં તમને બોલે તમારા હારા કર્મો કરવા વાત કરો છો એટલે તમારો ફોન આવ્યો ને ચીયદાડ મું ના આવ્યો આના જેવો નથી કઈ નપટો નલાયક નથી આના જેવો હું નવરા નપટા નાડા હોય આવે એટલે ના કઈ છે હું હારું કુહમો હતી પાછું તું જાતો એટલે હાથ લાંબો ના કરીશ તને હારું કુહમો હતી અલ્યા બે હાથ ને બે પગ લે એવું છે આને તારું ઉભો થઈ ગયો લે લે આને લે અલે લે લે તું આમ મને લે મેલો હાલો હાલો સાહેબ હા બોલો બોલો કાળોસી જમાદાર બોલો કેટલે હતા પોલીસ સ્ટેશન આ વિનાદીન તો આવતું ચમ અરે આ તો લડી લડીને મરી જાય એમ છે આમ ખૂન હેડે એમ છે ફટાફટ આવો શું વાત કરો અરે હું હટાવતું સાહેબ આયો આડો એ હારું હો મેલ દે લે અરે રામ રામ અલે હવે ના લડશો રહેવા જો અલ્યા એ લે તું મને છોડ અલે તું મેલી જો અલે લે તું લે મને શું થાય તું હે ચમ લડક લડશે ચમ ઓ સાહેબ હું નહીં સાહેબ કેમ ઝઘડા કરો છો સાહેબ હું નહીં સાહેબ ઓ સાહેબ હારે છે હારે ચૂપ ચૂપ એ સાહેબ આ ગુનેગાર તો આ છે પોલીસ ને ચૂપ ચમ ઝઘડા કરે છે હા ચાલો ચાલ એ કોણ ફોન કરે સાહેબ ને સાહેબ ફોન તો મેં કર્યો તો સાહેબ ચૂપ ચૂપ ઓકારો ના કરશે ચાલે સાહેબ પણ મેં તકડો નહીં કર્યો ચૂપ ઓકારો ના કર ચૂપ ચાલ પોલીસ સ્ટેશન ચાલ અરે એ છે તું કેમ સાહેબ ને કે તું ગુનેગાર છો ઈ નથી મોચા ગુનેગાર છો અરે પણ એ વિનાદીન ખાલી ખોટા પકડી દે છે સાહેબ આપણે હલવાઈ જા છે હેડ સંભળ નહીં જોતા આજા નુગરા નપટાય સાહેબ વિનોદી ભોળો છે ગરીબ છે બાપડો લે હેડ ખોટા હલવાઈ જા છે હેડ અલ્યા પરખાજી આપણે ઓલા વિનોદી તો હાવ નિર્દોષ છે અને આપણે ગુંડા મેળામાં લઈ જવા સારું બોલાયા હતા. અલ્યા જીવતા હશે તો કોમના મેળામાં તો ઘણા જા છે હેડ ના હલવાઈ જા છે અહીં હાચી વાત નહીં